હેલો મિત્રો, વેલકમ બેક ટુ સ્માઇલ ઝેરોક્સ. સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ સ્માઇલ ઝેરોક્સમાં. જોઈએ જો ડિજિટલ ગુજરાતમાં તમને પાસવર્ડ બનાવવામાં તકલીફ પડે છે અથવા તો નીચે લોગિન બટન પર ક્લિક નહીં થતું, તો આ વિડીયો તમારી માટે છે. જો સૌપ્રથમ અહીંયા નીચે પાસવર્ડ પોલિસી આપેલી છે, તો પાસવર્ડ કઈ રીતે બનાવો એની પહેલાં આપણે જો અહીંયા પાસવર્ડ પોલિસી ચેક કરશું તો ત્યાં લોગિન બટન ઉપર આપણું ક્લિક થશે. તો અહીંયા આપણે પાસવર્ડ પોલિસી ચેક કરી નાખીએ અને ત્યાર પછી પાસવર્ડ કઈ રીતે બનાવી શકાય એના ઉપર જોશું. બરાબર, જો અહીંયા લખેલ છે પહેલી પોલિસીમાં, પાસવર્ડ શુડ નોટ કન્ટેન ઈમેલ આઈડી એન્ડ મોબાઈલ નંબર. મતલબ કે પાસવર્ડમાં તમારે મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડીનો ઉપયોગ કરવાનો નથી. પાસવર્ડમાં જેમ કે તમારો કોઈ મોબાઈલ નંબર છે 99797 કે એ રીતે, તો તમે પાસવર્ડમાં એ રીતે 99797 એ રીતે દાખલ ન કરી શકો. બરાબર, ત્યાર પછી જોઈએ અહીંયા બીજી પોલિસી, તો કે પાસવર્ડ મસ્ટ ટુ બેટવીન 8 થી 20 કેરેક્ટર. બરાબર ને, મતલબ કે પાસવર્ડ તમારો 8 થી 20 કેરેક્ટરનો હોવો જોઈએ, ના તો 7 હોવા જોઈએ કે ના 21. મતલબ ઓછામાં ઓછા 8 તો હોવા જ જોઈએ અને વધારેમાં વધારે 20. હજુ આપણે વિડીયોના અંતમાં એના એક્ઝામ્પલ જોઈશું. બરાબર, કે કઈ રીતે બનાવી શકાય. છતાં ખ્યાલ ના આવે તો તમે કોમેન્ટ કરી શકો છો. જોઈએ અહીંયા થર્ડ પોલિસી, તો ઇટ શુડ બી અ કોમ્બિનેશન ઓફ આલ્ફા નંબરિક લેટર્સ વિથ એટલીસ્ટ 1 નંબરિક, 1 અપર કેસ કેરેક્ટર, 1 લોઅર કેસ કેરેક્ટર એન્ડ 1 સ્પેશિયલ કેરેક્ટર્સ જેમ કે @ ક્વેશ્ચન માર્ક્સ ને $. આમાંથી કોઈ બી. બરાબર ને, તો આ બી જોઈશું આપણે લાસ્ટમાં કે કઈ રીતે યુઝ કરવો બધાનો. બરાબર ને, આટલું વસ્તુ તમારી પાસવર્ડમાં હોવું જોઈએ તો જ તમારું લોગિન બટન પર ક્લિક થશે, જેના એક્ઝામ્પલ આપણે લાસ્ટમાં જોઈશું. જોઈએ હવે ચોથામાં. બરાબર ને, ફોર્થ હે કોમન પાસવર્ડ વિલ નોટ બી અલાઉડ. એક્ઝામ્પલ આપેલું છે ABC @123XYZ @789 મતલબ 789. બરાબર, આ રીતે મતલબ કે તમે કોમન પાસવર્ડ યુઝ ના કરી શકો. જેમ કે ABCD એ લાઇનથી લઈ લીધું, 1 2 3 એ લાઇનથી લઈ લીધું, XYZ એ લાઇનથી લઈ લીધું, 789 એ લાઇનથી લઈ લીધું. આ રીતે કોમન પાસવર્ડ તમે યુઝ ના કરી શકો. જો આવું કરશો તો તમારો લોગિન બટન ઉપર ક્લિક નહીં થાય. બરાબર, એટલે આ તો તમે નવો પાસવર્ડ બનાવો છો ત્યાં બી તમારો સેટ નહીં થાય. હવે આપણે જોશું નીચે, જો પાસવર્ડ પોલિસી પ્રમાણે હશે તો જ લોગિન બટન પર ક્લિક થશે, એટલે એ ખાસ ધ્યાન રાખવાનું રહેશે. નહીંતર પાછી કોમેન્ટ આવશે કે ભાઈ અહીંયા અમે પાસવર્ડ નાખ્યો પરંતુ લોગિન બટન ઉપર તો ક્લિક નહીં થતું એમ. તો હવે જોઈએ અહીંયા પોલિસી પ્રમાણે આપણે પાસવર્ડ કઈ રીતે બનાવી શકીએ. એની પહેલાં આપણે વિડીયોને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. જોઈએ, જો અહીંયા થર્ડ પોલિસી ઇમ્પોર્ટન્ટ રહેશે આપણી માટે, કારણ કે એની અંદર એ છે કહેવા માગે છે કે તમારી પાસે જે બી પાસવર્ડ તમે બનાવો છો એમાં કેપિટલ યુઝ થવું જોઈએ, સ્મોલ ABCD યુઝ થવી જોઈએ, આંકડા બી યુઝ થવા જોઈએ અને સ્પેશિયલ કેરેક્ટર મતલબ કે @ છે, પ્રશ્નાર્થ ચિહ્ન છે, $, છે, આ બી યુઝ થવું જોઈએ. તો આ બધાનો યુઝ કરી પાસવર્ડ કેવો બને છે જોઈએ. જો અહીંયા કેટલાક એક્ઝામ્પલ મેં આપ્યા છે પાસવર્ડના, તો અહીંયા જોઈ શકો છો તમે, જે બ્લેક કલરમાં છે ને એ એકદમ પરફેક્ટ પોલિસી પ્રમાણે પાસવર્ડ છે. બાકીના જે નીચે 3 છે ને એ પોલિસી વિરુદ્ધના પાસવર્ડ છે. કઈ રીતે તો જોઈએ. ત્રીજી પોલિસીમાં આપણને એવું કીધું હતું કે પહેલી ABCD યુઝ થવી જોઈએ, બીજી ABCD યુઝ થવી જોઈએ અને સ્પેશિયલ કેરેક્ટર જેમ કે # છે, $, છે, @ છે, આ બધું બી કોઈ બી એક યુઝ થવું જોઈએ અને આંકડા બી યુઝ થવા જોઈએ. બરાબર, તો જે બ્લેક કલરનો પાસવર્ડ જે છે ને એની અંદર બધું જ યુઝ થયું છે. અને પાછા જુઓ તમે 5678 નંબર નાખેલો છે, મતલબ કે કોઈ લાઇનથી આંકડા બી નથી. બરાબર, નહીં તો 1 2 3 હશે તો બી નહીં ચાલે. એટલે તમે એ રીતે જોઈ શકો છો. તો અહીંયામાં આપણે બધું યુઝ કર્યું છે. N કેપિટલ છે, ત્યાર પછી બીજી ABCDમાં બાકીનું છે, સ્પેશિયલ કેરેક્ટર છે અને આંકડા બી. બાકીના જે નીચે તમને રેડ કલરમાં દેખાય છે એ 3 પાસવર્ડ પોલિસી વિરુદ્ધ છે. બરાબર, મતલબ કંઈક ને કંઈક ખોટું નાખેલું છે. તો તમે આ રીતે બનાવી શકો છો. મેં અહીંયા NAME નામનો ઉપયોગ કર્યો છે. બરાબર, તો તમે ત્યાં કોઈ બી નામ ઉપયોગ કરી શકો છો અને આંકડા બી કોઈ બી યુઝ કરી શકો છો, પરંતુ પોલિસી પ્રમાણે લાઇનથી ના હોવા જોઈએ. બરાબર ને, એ રીતે. અને નામમાં કોઈ બી નામ યુઝ કરી શકો છો, પરંતુ ABC કે XYZ કે એ રીતે યુઝ ના થવું જોઈએ. બરાબર, તો અહીંયા હું પોલિસી તમને જો હજુ સુધી ના ખબર પડી હોય તો હું પોલિસી અહીંયા ગુજરાતીમાં તમને રાખી આપું છું. બરાબર, તો તમે એ બી જોઈ શકો છો અને એ પ્રમાણે પાસવર્ડ જનરેટ કરી શકો છો. તો અહીંયા ટ્રાન્સલેટ કરી અને ગુજરાતીમાં તમને પાસવર્ડ પોલિસી આપી દીધી છે. વિડીયો પોઝ કરીને તમે જોઈ શકો છો અને બાકી કોઈ એરર આવે તો તમે મને કોમેન્ટ કરી શકો છો. ભલે મળીએ તારે નેક્સ્ટ વિડીયો.